રામ રામ, જય જવાન, જય કિસાન, ખેડૂત ભાઈઓ મજામાં? કાં વાલે વિહાભાઈ મજામાં? બસ મોજમાં. વરસાદ પાણી થઈ ગયા? હાઈ કલા જમાવટ 5 ઇંચ વરસાદ. આ 5 ઇંચનું કે હો, અને સારામાં સારું ફેંકું ને જો નુકસાની પણ છે વરોણાની માંડવીમાં, વરોણાના કપાહું નુકસાની પણ ખેડૂના દીકરા તો નુકસાની ભોગવતા આવે પહેલેથી. એટલે નુકસાની પછી ને લાભી છે વાયુ ગોરુમાં. ભાદરવાનો મે કહેવાયા કે ભાદરવાનો મે થાય તો વાયુ ગોરું પાણી થાય. આપણી તો કુતિના તાલુકામાં અમીરપુર ડીમ છે મત વિજયદાસની કૃપાથી, પણ બીજે તો કાંઈ ડીમ ને જ ભાઈ. વાયુ ગોરુમાં ખેડૂની બધા પીટપારા થાય ને જો ખેડૂના દીકરાની ભાવતાલની મળી છે તો દી કાઠિયા જેવું થઈ જાય ને આ ઓનલાઈનમાં તો આપણી હિંતરમણની વાત સંભળાય ભાઈ. હાલાજન ખાલી થઈ એટલે સરકારે એવું વિચાર્યું છે કે ખેડૂતને હિંતર મણ માંડવી થાય. બીજી કાંઈ નાખવા જાય નાખવા તો બીજી કાં જ આવી, પણ સરકારે આવું કંઈક વિચાર્યું છે ને કે હિંતર જ મણ માંડવી થાય ખેડૂત. બીજી કાંઈ વળવા સરકારે 200 મણ લીધી હતી. હા, તો બીજી નાખ્યું કાં? સિંગ બનાવીશું, તેલ કઢીશું. સિંગ ને તેલ બનાવ્યું તો કરો તો ભરવું ને. માગ્યા દવાઈઓ, ખાતરું, મજૂરીઓ, ડીઝલ, ભાડા, ભત્તા. તો કેમ મળ કરો? વેપારી 700-800 મણ માગશે તો આ બીજે કામ સરકારને આપણે એ કહેવા માંગીએ કે આમાં અમે રસ્તો કયો લીધું, અમે લાઈન કઈ લીધું, રબરની લેવી કે આમાં પીવીસીની લેવી, એમાં કરી શું કામ? અમે આ ખેડૂની પટણ લહણું જીરા અંત ખેર ખેર પીણ્યા હાથી વળહેલા બરાબર ને. ઉંદીડા એ તો ખાવા દઈએ કે ખાવ ને તમે શું કાપો ને ખાવ, થોડાક દવાઈઓ મેલ્યું એવા અહીં ભાવ નથી ને પીડા માથે પાટું ને અહીં ને ભલી ખાય. તો જો સરકારને સમજવું જોઈએ ને કે 200 મણ માંડવી લઉં તો ખેડૂત પૂરવા થાય. 2 મણ લે તો 100 મણી 5 ખંડી થાય ને, 10 મણ 10 ખાંડી થાય. 10 ખંડી થાય તોય હજાર કોઈનું વાંધો નહીં કે થોડા જાજો ભાવ તાલી ઠાવકો મળે તો થોડોક આધાર થઈ જાય. પણ એવા આવું કામ કરીએ દીધું છે ભાઈ. હિંતેર મણ માંડવીથી મૂજ લઉં માની અમે ટ્રેક્ટરોના ભાડા કે બોલેરા બાંધવા, ઘેરથી ઝાકડા ભરવા, એની તો એ જે છે ને કંઈ ખબર જ નહીં હોય ને સરકારની કે ખેડૂતને તરત અહીંયા સૈન કંપનીથી થોડીક કંઈ ટ્રેક્ટર ભરાઈ જાય. 70 મણ માંડવી મીંદડીને બસાને જે હાથ ઘર ફેરવમાં આ એવું થયું. એટલે આમાં કંઈક વિચારે ને હજાય મહેરબાનીથી કંઈક સુધારો વધારો કરી નાખો ને કાં હમુરી બંધ કરી દો. એટલે આપણી ધક્કાની, હેરાઈનની ને આપણી બેગમાં વાટ જોવાઈ દઈશું. નો દે હેગ્ય વેપારીની કે નો હારે હેગ્ય ખેતીથી ઘેર. એટલે કરવાનું કામ થાય? ખેડૂતની ગઠિકના મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ ઓયલું એક જ નામ કે ભાઈ ઓનલાઈન જ નથી કરી એટલે એક આપણી નક્કી થઈ જાય ને આ કાંઈ ને નો રહ્યા ટીંગાડે ને રાખ્યા ભાઈ. એટલે આવી વેદના છે ને. જો કે ખરીખું આ ભગવાનની તો અવારના વરસમાં જો હારામાં હારું વરસ કરી દીધું વિહાભાઈ કહીએ તો. હારામાં હારું વરસાદ આઈકલા થયા માપના. નુકસાની થઈ બહુ મેં થયો તાર વિશમાં. અને પાછો થોડા જાજો જો ભગવાનની તો ઈશ્વરી ત્યાં લાભી કરી દીધું. પણ એવું થોડુંક આ કડિયારું કીધું પૂછડે જઈને. પણ એવામાં ગમે એ કે ખરીખું રાખે ને તો કે ખેડૂત આમાં કે ખરીખ્યું કે માંડવી વેસવા જાય. આ 70 મણ માંડવીના ભરે ને જાવી કે ના કામ ભૂખું કાઢી રહ્યું, સાધનનું બાંધવા બીજી પડી હોય એનું કામ કરવું. એટલે આ બધું આવું બહુ અનુકૂળવાળું છે. આ કે ખરીખું ગમે એ રાખે કાં વેપારીની ખરીખો ભાવ કહે તો આ ભેગું થાય ખેડૂત ને. કાંઈ 10-12 ખંડી પરવાને જે ખાતા તોરે તો મેળી આવે, બાકી તેમાં કઈ મેળ કરવો વિહાભાઈ. એટલે આ ખેડૂત મિત્રની આપણે કહીએ કે જ્યાં હોય ને કાંઈક લાગવગ કરો. અમને તો કોઈ આમાં બહુ ઓળખતું નથી કંઈ લાગવગ કરીએ, પણ નકર આમાં બધી બધી ટીંગણા કે ભાઈ કામ કંઈ આવા બળીકા મારો હા હેરાન કરો. એટલે આવું છે બધું ને. આ કંઈક આમાં બધી માહિતી મેળી કરી દે. નકર આતા એકતા ધક્કા ખાઈ ખાઈને ઓનલાઈન કરાવી એ તો બરાબર છે, કરવી પડે માંડવીની. પણ એવા આ 70 મણ માંડવી લીધી એ કામ આપણે 2-2 વીઘાના જ વાવેતર કર્યા છે ને એ હું છે ને 3-3 વીઘા માંડવી વાવી થઈ. એટલે આમાં સરકારને આપણી વિનંતી કરીએ કે આમાં ખેડૂત ગાંઠીકને મૂંઝાઈ ગયા ને કે ખરીખું ને ભેગું કરી દો તો થાય. નકર આમાં કંઈ ભેગું નથી થાય. એટલે આવું છે ને. એવું વિચારો નહીં કે તમે કંઈક ભેરા થવું હોય તો
મેં કીધી છે ને ભાઈ મીટિંગ વાતે ને વહેલા હાર કરો એને કે દિવાળી કરે માંડવી પાવી હમી વાટ જોવે ને બેઠા નવા કાવડી આવે તો કે આમાં આપણા કરજા નવા જૂના ભરાઈ જાય વ્યવહાર પાછો હસવાઈ જાય આપણી તો વ્યવહાર જ હાસવવો બાકી ત્યાં બીજું તો કંઈ આમાં છે નહીં. વ્યવહાર હાસવવાનો નવા ને જૂના નવા જૂના સરકારના બેંકમાં નવા જૂના કરાવીએ પછી હગા હાઈમાંથી ઉછીના લીધા હોય એ નવા જૂના થાય હગા હાઈ બિચારા ડાયા હોય ને કે 5-10 હજાર પડ્યા હોય તો એ વ્યાજ ન લે એકાબીજા દે એટલે આપણી ત્યાં નવા જૂના જ કરવાના છે બેંકમાં ને કાંઈ ભાઈ દોસ્તારોમાંથી ઉછીના લીધા હોય તો એવા 70 અમે કેવા અરે વાતું સંભળાય અમે હાવ તમને 100% નથી કહી શકતા પણ વાતું માણસ સમાજ કરે કે 70 માંડવી ખાતે તોરીએ બરોબર હાવ પાકું અમે નથી કહેતા આજે તો અમે આ વાતું સાંભળીને કહીએ નરવા કુંદરવાદીનું છે અલા ભીમને નહોતું કેવું ભગવાને કે અસ્વસ્થામાં માર્યો તો ભીમ કે હું ખોટા ન બોલા ટેકવારતા ઉતા પાછી પાંડવું બહુ ટેકવાર હતા એ કે ભાઈ ભગવાન કહેતો તું કહી દીજે કે નરવા કુંદરવા એટલે આ ખેડૂ માથે નરવા કુંદરવા છે 70 માંડવી તોડવાની વાત સંભળાય પણ મહેરબાનીથી ધા સાંભળજો જય દ્વારકાધીશ જય માતાજી.